वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
श्री गणेश सकल सुखदायक दाता श्री गणेश सकल सुखदायक देवो ना देव गणो ना गणनायक देवो ना देव गणो ना गणनायक दादा श्री गणेश सकल सुखदायक दाता श्री गणेश सकल सुखदायक श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल सुखदायक देवो ना देव गणो ना गणनायक देवो ना देव गणो ना गणनायक दादा श्री गणेश सकल सुखदायक दाता श्री गणेश सकल सुखदायक श्री गणेश सकल सुखदायक दाता श्री गणेश सकल सुखदायक देवो ना देव गणो ना गणनायक देवो ना देव गणो ना गणनायक दादा श्री गणेश सकल सुखदायक दाता श्री गणेश सकल सुखदायक
श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल सुखदायक दादा श्री गणेश सकल जय जय गणपति गणनायक जय 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 गणपति गणनायक करुण सिंधु बंधु जन जन के सिद्धि सदन सेवक सुखदायक सिद्धि सदन सेवक सुखदायक कृष्ण स्वरूप अनूप रूप अति विघ्न विदारण बोध विधायक सिद्धि बुद्धि सेवित सुषमा निधि नीति प्रीति पालक वरदायक नीति प्रीति पालक वरदायक शंकर सु
શૈલેષભાઈ પટેલ હાલ USA એ તારાપુરના છે અને એમના સંવાહક તેમજ માર્ગદર્શક શ્રી ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ આપણા જ સમાજના બરોડા સિટીના મામલતદાર શ્રી રાજેન્દ્ર કે જાદવ સાહેબ અને એક આપણા જ સમાજના કુમારી વિધિબેન જાદવ, એમનો એક બે લીટીમાં પરિચય આપું એમાં બધું જ આવી જશે. જીપીએસસી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા વિધિબેન જાદવ તેઓ શ્રી શહીદ સન્માન કાર્યકર છે. અત્યાર સુધીમાં 397 શહીદ પરિવારને તેઓ મદદ કરી ચૂક્યા છે અને 165 શહીદ પરિવારની એમણે મુલાકાત લીધી છે. આપણી ખુશનસીબી છે કે વિધિબેન જાદવ આપણા સમાજના આપણી મધ્ય છે. હવે આપણા સમાજના કે જેઓએ માતબર દાન આપ્યું છે, જેઓ ડાયસ પર છે, એ પહેલાં કેટલાક નગરપાલિકાના કારોબારી કમિટીના ચેરમેન શ્રી જય શાહ, પેટલાદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન ચૌહાણ, ને હવે હું જેઓના નામ બોલું છું તેઓ શ્રીએ આ પ્રસંગે ₹50,000થી ઉપરનું માતબર દાન કરેલું છે. જેઓ દંપતી અહીંયા આપણી પાસે ડાયસ પર છે, જેઓના નામ છે પૂજાભાઈ લલ્લુભાઈ વાઘેલા તથા લલિતાબેન પૂજાભાઈ વાઘેલા જે વડીલ છે, ભાનુભાઈ મણીલાલ સોલંકી, શ્રીમતી ભીમળાબેન મણીલાલ સોલંકી, ભાનુભાઈ સોલંકી, શ્રી નટુભાઈ મથુરભાઈ વિરોલા અને શ્રીમતી ગીતાબેન વિરોલા, શ્રી ધીરુભાઈ પરસોત્તમ આર્ય તથા શ્રીમતી વાસંતીબેન ધીરુભાઈ આર્ય, શ્રી પ્રભુદાસ મણિભાઈ સોલંકી તથા શ્રીમતી પુષ્પાબેન પ્રભુદાસ સોલંકી. ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા પ્લીઝ વિપુલભાઈ, અત્યારે આપણી મધ્યે વિપુલભાઈ પટેલ રંગેપુરાના અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી આવી રહ્યા છે. આપણે એમનું સ્વાગત કરીશું. આપ સર્વે ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત આ સમારંભમાં હું આ ફાઉન્ડેશન વતી આપ સર્વેનું સ્વાગત કરું છું. તમામ કપલ્સ, એમના સગાવાલા ભાઈઓ અને બહેનો, ફાઉન્ડેશન વતી આપ સર્વેનું સ્વાગતમ. કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે તો શ્રી ધર્મેશભાઈ શાસ્ત્રી ગણગણાટથી વધાવી લઈશું. આપણું કાર્ય છે મહેમાનોના હસ્તે થઈ રહ્યું છે અને આપણા દાતાઓ પણ સાથે છે, તો સર્વને વિનંતી છે શ્રી ભગવાન શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. ઓમ અગ્નિરાજોતિ વચ્ચ સ્વાહા જ્યોતિર્ગતમ દીપદેવતાય ભ્યો નમો નમઃ. ઓમ માનો ભદ્ર મિત્ર વૃણરદ્રષ્ટાયમ વ્યાઘ વિશ્વદેવા સમદમ સભિ સમાન છે. ત્યારે ગમતું મળે તો અલ્યા ગુંજે ને ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. આ એક ભાવતી વસ્તુ હતી, એક સ્વપ્ન હતું, જ્યારે સાકાર તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ. ત્યારે ભાઈ પરમાર પ્રાતઃ સ્મરણીય શ્રી સંતામ પ્રહલાદની અખંડ જ્યોતના આશીર્વાદ. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. શ્રી રાજ
રાજેન્દ્રભાઈ કે જાદવ, મામલતદાર શ્રી વડોદરા શ્રી. તાળીઓથી વધાવી લઈશું. આપણા સમાજની દીકરી છે કે જે શહીદો માટે કાર્ય કરે છે, આપણા માટે ગૌરવની વાત છે. તો જોરદાર તાળીઓથી વધાવી લઈશું. શ્રી જયભાઈ શાહ કારોબારી સમિતિના અધ્યક્ષ છે. એમનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત છે. ભરતભાઈ પેલી બાજુ જતા ભૂપેન્દ્રભાઈ પટેલ જેમનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી રાકેશભાઈ પરમાર ધર્મજ. શ્રી નિલેશભાઈ પટેલ તિજોરીના દાતાશ્રી છે. આપણા અતિથિ હતા અને એમનું આપણે પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કર્યું. હવે જેમણે 51,000 જેવી રકમનું દાન કર્યું છે એવા આપણા સમાજના દાતા શ્રી ભાનુભાઈ મણિભાઈ, જેની છાયામાં આપણે બેઠા છીએ એવા આપણા ભાનુભાઈ, જેમનું સ્વાગત થઈ રહ્યું છે. આખું શ્રી ધીરુભાઈ પરસોત્તમભાઈ આર્ય તથા શ્રીમતી વાસંતીબેન ધીરુભાઈ આર્ય, જેમનું મોમેન્ટ ભાઈ ડોડિયા, આપણે સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરશે. આપણે તાળીઓથી વધાવી લઈશું. શ્રી વિપુલભાઈ રામજીભાઈ પરમાર, શ્રી પિંકલ કુમાર પરસોત્તમભાઈ પરમાર, શ્રી પ્રવીણભાઈ શંકરભાઈ પરમાર, આભાર મહારાજશ્રી. ત્યાર પછીના દાતાશ્રીઓ છે શ્રી પરસોત્તમભાઈ મુરજીભાઈ પરમાર, શ્રી કિરણભાઈ હીરાભાઈ રાઠોડ. તો જ્યારે દાતાશ્રીઓને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવશો અને આપનું સન્માન ગ્રહણ કરશો.
કોઈને મોકલીશું નહીં. છોકરાઓના બાયોડેટા છોકરીઓને મોકલવાના. છોકરીઓ પસંદ કરે, હા પાડે, ત્યાર પછી છોકરીઓને બાયોડેટા બતાવે અને બંનેની મીટિંગ કરાવવાની. મીટિંગ થાય સામાજિક રીતે, પર્સનલી, અને હા પાડે ત્યાર પછી આગળની કાર્યવાહી સામાજિક રીતે શરૂ થાય. આ રીતેની આપણી પ્રોસેસ ચાલુ કરેલી હતી. એ પ્રોસેસમાં અત્યારે 7 જોડા આપણી સામે છે, બીજા વેઇટિંગમાં છે. અમારી બધી બહેનો, સામાજિક કાર્યકરો, ભાઈઓ પણ છે, એમણે ખૂબ સહકાર આપ્યો અમને. અને અમારું જે 1.5 વર્ષથી ડોર ટુ ડોર અને ગામેથી ગામે ફર્યા અને 687 બાયોડેટા ટોટલ અમારી પાસે આવ્યા. 57 ગામ ફર્યા. ઘણા બધા, હું ગણી નથી શકતી અત્યારે, એટલા બધા માણસોના સંપર્કમાં આવ્યા અને આ માહોલ તૈયાર થયો છે આપણી માટે, જે આપણા સમાજ માટે એક ઉદાહરણ અને પ્રથમ ઉદાહરણ પૂરું પાડતું પ્રાસંગિક સમૂહ લગ્ન આપણા ચરોતર વણકર સમાજનું જે ઇતિહાસ બનાવી દીધો છે આપણે. એ છે એમને વંદન કર્યા જેવા છે અને એ જ શોધી લાયા છે. અને અમારી પુરુષોની ટીમ અને સમાજ અને દાતાશ્રીઓએ સહભાગી થઈ આ કાર્યને, આ પ્રસંગે ઉદ્બોધન કરશે. મંચસ પર બિરાજમાન સર્વે મહાનુભાવ, મહેમાનશ્રીઓ અને અમારા 7 રત્નો અને સમાજ સંકુચિત થતો ગયો. આ ઘટનાને દૂર કરવા માટે અમે લોકોએ ભેગા મળીને એક સંગઠન બનાવ્યું જેનું નામ છે ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન. જે ચરોતર વણકર સમાજના લોકો છે, એમની આશાઓ, એમના સ્વપ્નોને પૂરા કરવાનું પૂરેપૂરું કામ કરશે. સમૂહ લગ્નની જરૂર કેમ? જ્યારે અમે ફરતા ત્યારે કહેતા શું કામ કરો છો? તો આ તો એવી વાત, અમે જે મહેનત કરી 6 મહિના 1 વર્ષ, એ મહેનતનું પરિણામ છે આ 7 રત્નો કદી અમને મળ્યા છે. અને અમારું એક સ્વપ્ન હતું, એક નિર્ધાર કર્યો કે ના આપણે કરવું છે. એ નિર્ધારને લઈને અમે નક્કી કર્યું કે હવે આપણે આ વસ્તુ કરવી છે. અને નિર્ધાર સાથે 1 વર્ષની મહેનત બાદ આ પરિણામ આજે મળ્યું છે. દાતાઓની વાત કરું તો દાતાઓએ ઘણું બધું આપ્યું છે, જેના લીધે આપણે આ બધું જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ. પણ અમારા માટે એક દાતા પછી મારી કે ના, મારે 41 જ આપવા છે, કારણ કે મારી જોડે 41 રૂપિયા જ છે. એ ઝૂંપડાવાળું ઘર, માફ કરજો આ પાછળ 51 વાળા, પણ તમારા 51 કરતાં 41 રૂપિયા બહુ મહત્વના છે. અને એના લીધે આ પ્રસંગ થઈ રહ્યો છે. અને અમારો જે ઉદ્દેશ છે ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશનનો, એ ઉદ્દેશ એ 41 રૂપિયામાં સિદ્ધ થઈ ગયો. કારણ કે એ માજી લગભગ 70 વર્ષની આજુબાજુ હશે. એમણે 3 પેઢીઓ આ સ્વપ્ન જોતું હતું અને એ સપનું આપણે પૂરું કરી રહ્યા છીએ. એટલે આપણે સક્સેસ છીએ, સફળ છીએ, એ વાત આપણે માનવી પડે. આવી ઘણી વાતો છે પણ સમય ઓછો છે એટલે હું અહીં વિનવું છું. છેલ્લે આ નવયુગલો છે 7, એમને ચરોતર વણકર સમાજ વતી નવું દાંપત્ય જીવન શરૂ કરવા માટે શુભેચ્છા પાઠવીએ છીએ અને અત્રે ઉપસ્થિત દરેક મહેમાનોનો અહીં આભાર માનીએ છીએ કે તમે અમારા પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો. અને માર્ગદર્શિત કરવાના છે. અને એ લોકો જેમ બને એમ રોજગારલક્ષી અભ્યાસક્રમો લે, બિઝનેસમાં જોડાય અને ગૃહ ઉદ્યોગો સ્થાપે, એવા એમને માર્ગદર્શન અને એમના સેમિનારો અમારે કરવા છે. અને ત્રીજું વિઝન એ અમારું બહુ મોટું વિઝન છે. અને સમાજ અને સરકાર એના વગર શક્ય નથી. ચરોતર વણકર સમાજ ભવન, વણકર ભવન બનાવવું છે. અને એ વણકર ભવન એ સમાજના
વિકાસ માટે કામ કરશે, શૈક્ષણિક કામ માટે કરશે, સામાજિક નાના નાના પ્રસંગો માટે ઉપયોગમાં આવશે અને નાના નાના રોજગાર, એના સેમિનારો, વિદેશમાં જવાના કેમ્પો, એ દરેક નાના નાના જે કાર્યો છે, કાર્યક્રમો છે, સમાજના નાના કાર્યક્રમો છે, એ પણ એમાં આપણે યોજીશું. તો આ વિઝન એ બહુ મોટું છે, પરંતુ સરકાર અને સમાજ બંનેના સાથ વિના થઈ શક્ય નથી. તો આપણને સહકાર આપશો. જય હિન્દ, જય ભારત. મોટી વાત છે. તો સાહેબશ્રીને વિનંતી છે કે આવો આપના દ્વારા આ ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ સમૂહ લગ્ન થઈ રહ્યું છે, તો આશીર્વચન પાઠ. વણકર સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં મંચ પર ઉપસ્થિત અને નવ દંપતીઓને આશીર્વાદ માટે આવેલા કરમચંદ સતરામ મહારાજના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રદ્ધેય મોરારદાસજી બાપુ, ભૂપેન્દ્રભાઈ પટેલ, વિપુલભાઈ, મામલતદાર શ્રી વડોદરા જાદવજી, નિધિબેન, મનીષાબેન, જયભાઈ અને દાતા પરિવારમાં પૂજા કાકા, પ્રભુ કાકા, ધીરુભાઈ, ભાનુભાઈ, નટુભાઈ, મંચ સૈન્ય આગેવાનો, આ સમૂહ લગ્નના સર્વે આયોજક ટીમ અને ચરોતર વણકર સમાજના ઉપસ્થિત આગેવાનો અને સાથે સાથ નવ દંપતીઓ. સમૂહ લગ્ન એટલે ઓછા ખર્ચે બધાના સમાજની સાથે સંતોના આશીર્વાદથી સમાજ શ્રેષ્ઠીઓ દાતાઓની વચ્ચે આપણું લગ્ન થાય. આપણે એકલા જાન લઈને જઈએ તો આટલા ના હોય, પણ અહીંયા આપણે સમાજના માંડવે આવ્યા તો આટલા આપણને પોખવા મળ્યા. મોટામાં મોટો ફાયદો. ખર્ચ તો છોડો, ખર્ચ કરતો આ ફાયદો વધારે. અને સમૂહ લગ્નમાં આજે આ દીકરીઓ નવ દંપતી પ્રભુતામાં પગલાં મારી રહ્યા છે, ત્યારે આપણા આંગણે દીકરી તરીકે પણ હોય, મા તરીકે પણ હોય. જે આ તો માતૃ દિવસ છે, પત્ની તરીકે પણ હોય, નવવધુ તરીકે પણ હોય અને બેન તરીકે પણ હોય. ચાર રીતે દીકરી ઘરના ઉંમરે પૂજાતી હોય. પણ આપણું સંસાર જીવનની સાથે સાથે આપણી પેઢીઓને પણ નવરાત્રા પણ પ્રથમ કર્યા હતા ચરોતર વણકર સમાજે. માતાજીના આશીર્વાદથી હજુ પણ આગળ વધે. બધા જ વર્ષો પહેલાં શિક્ષણ પ્રાપ્ત કર્યું અને આજે દાન પણ કરી રહ્યા છે. તે શિક્ષણ થકી સમાજ નિર્માણની વાત આંબેડકરજીએ કરી હતી અને આ દાતાઓએ બધાએ શિક્ષણ થકી સમાજ પરિવર્તનના યજ્ઞમાં જોડાયેલા છે. બધા જ આપણે બધા જ પરિવારોને કે ભાઈ શિક્ષણ મેળવી અને સમાજ જીવનમાં આપણે પરિવર્તન લાવવાનું જે આંબેડકરજીનું સપનું છે સાકાર આ બધાએ બેઠેલા એ કરી રહ્યા છે. આગળ પણ देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु. ओम शांति शांति शांति. परम कृपालु परमात्माની અસીમ કૃપાથી આવી રૂઢિભૂમિ અને સંસ્કારનો આ દેશ એટલો આપણો ભારત દેશ. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે વંદન કરવાનું મન થાય. એવા દરેક સમસ્યાઓ, સંઘર્ષો, ઘટનાઓ હોય ત્યારે એમાં ભારત દેશનો જે નિર્ણય હોય એ હંમેશા આપણા માટે પણ વંદનીય હોય અને વિશ્વ વંદનીય હોય. આવા રૂડા દેશની અંદર આપણે બધા હોઈએ એટલે આપણે પહેલાં આપણા પુસ્તકમાં જ્યારે ભણતા ત્યારે વાંચતા અને પ્રતિજ્ઞા લેતા કે ભારત મારો દેશ છે, બધા જ ભારતીયો મારા ભાઈ બહેનો છે.
કેટલી સુંદર બધી વાતો છે આપણી. એક એક ક્રિયા કરતા હોય, કોઈ પણ સંવાદ કરતા હોય ત્યારે હંમેશા સંસ્કાર અને વિવેક એની અંદર કોઈ પણ રીતે ગુપ્ત રીતે પણ જોડાયેલો હોય. આવા દેશની અંદર માત્ર સરકાર કામ કરે એવું નહીં, પણ સારું શિક્ષણ પ્રાપ્ત કરેલા વિદ્વાનો, રિટાયર થયેલા હોય એવા સરકારી અધિકારીઓ, સંતો, એમના સેવકો, સારા દાતાઓ આ દેશને રૂડો બનાવવા માટે કોઈને કોઈ એક યજ્ઞ એની રીતે એની યથાશક્તિ પ્રમાણે કરતા હોય છે. અને આવો એક સુંદર યજ્ઞ એટલે આપણો ચરોતર વણકર સમાજનો આ પ્રથમ સમૂહ છે. અને ખૂબ હર્ષને આનંદ થાય છે કે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની આ દિવ્ય અખંડ જ્યોતિ સમગ્ર ચરોતરની અંદર ફેલાયેલી છે, પ્રસરિત છે, પ્રકાશિત છે. ત્યારે એના પ્રકાશના સાથે સાથે એના જે સેવકો છે એ સેવકો આવો એક સુંદર સમૂહ લગ્નોત્સવ ચરોતર વણકર સમાજના નિમિત્તે પ્રથમ કરી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ હર્ષને આનંદ થાય છે. આમ તો આપણો આ સુંદર મંચ હમણાં જ આપણને સૌને પોતાનું અંદરનો એક હૃદયભાવ વ્યક્ત કરે એવા આદરણીય પેટલાદ વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, મંચસ્થ સૌ દાતાશ્રીઓ, વડોદરા શહેરના આદરણીય મામલતદાર શ્રી રાજેન્દ્રભાઈ, આદરણીય કુમારી નિધિ અને ભૂપેન્દ્રભાઈ, વિપુલભાઈ, જયભાઈ અને સૌ, અને આ સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત આપ સૌ મહેમાનો અને જેને કેન્દ્ર સ્થાને જેને રાખીને આપણે સૌ ઉપસ્થિત થયા છે એવા નવદંપતીઓ, અને વધારે ખૂબ આશીર્વાદ આપવા છે કારણ કે આ પ્રથમ છે, પણ ઘણા જ સમૂહ લગ્નોત્સવ કર્યા હોય, એટલો બધો અનુભવ જ હોય એવી વ્યવસ્થાઓ કરી છે. એવી આ સમિતિ કેટલી સુંદર વ્યવસ્થા કરી. હમણાં જ કમલેશભાઈને કહેતો કે આ કેટલો બધો અનુભવવાળી વ્યક્તિઓ છે આ. ત્યારે એમણે કહ્યું કે આ સમિતિની અંદર જ એવા ભણેલા લોકો જોડાયેલા છે એટલે કેમ ન હોય. એટલે ખૂબ હર્ષને આનંદ થાય છે. કેટલી સુંદર વ્યવસ્થાઓ. ભલે આ ગરમી છે એ તો ગરમી જ રહેશે, એને આપણે બદલી નહીં શકવાના, એ આપણે નથી પાડી, પણ છતાંય બધી જ વ્યવસ્થાઓની વચ્ચે આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ થઈ રહ્યો છે ત્યારે વધુ સમય લેવો નથી, પણ આ નવ દંપતીઓને એટલું જ કહેવાનું, કારણ કે આપણે તેના નિમિત્તે આવ્યા છીએ. આપણે એને કંઈક કહેવા માટે આવ્યા છીએ કે તમે આજે એકલા હતા અત્યાર સુધી, આ ક્ષણે હવે આ સમૂહ લગ્નોત્સવમાં પૂર્ણ થયા બાદ તમે એકના હવે બે થવાના છો. તમે કદાચ એકલા હતા ત્યારે પોતાની રીતે જીવ્યા, પણ હવે કોઈ ફરજ કોકની છે તમારી માથે એ ગણતરી રાખીને ચાલવાનું છે. નહીં કે આપણે ગયા અને સાંજે ગમે ત્યારે આવીશું, બરાબર, જીવન ગમે તેમ જીવીશું એવું નહીં. તમારા માથે કોકની જવાબદારી છે, પત્ની તરીકે પતિની અને પતિ તરીકે પત્નીની. કારણ કે કોઈકની દીકરી, હમણાં કહ્યું એમ કે લક્ષ્મી ઘરે આવી રહી છે, કોકની દીકરી આપણે ઘરે વહુ તરીકે જ્યારે આવી રહી છે ત્યારે આપણી ખૂબ ફરજ છે કે આપણા ઘરની એ દાસી નથી, આપણા ઘરની એ લક્ષ્મી છે. બસ આવું ભાવ રાખો. આવો વધારે સમય લેવો નથી. યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના આશીર્વાદ ખૂબ પ્રાપ્ત થાય એવી શુભભાવનાઓ સાથે આપ સૌને મારા જય. વણકર સમાજની અંદર આજે કર્મકાંડની શરૂઆત પેટલાદથી જ થઈ છે એવા માન્ય ધર્મેશભાઈ શાસ્ત્રી અને લગ્ન સંસ્કાર સંપન્ન કરાવી રહ્યા છે. એ તમામ ભૂદેવો એ અમારા સમાજના જ છે, એ પણ એક વિશેષ વાત છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને એમનો પણ આભાર માનીએ છીએ. હવે શ્રી રાકેશભાઈ વાઘેલા, અમારા પરમ મિત્ર અને મારા સાથી, એમને વિનંતી કરીશ કે આભાર વિધિ. मुझको इतना बताए कोई, कैसे तुझसे दिल ना लगाए कोई. रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरियां, काजल की सियाही से लिखी है तूने
केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं। केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं। पतझड़ के मौसम में भी रंगी चनारों जैसी झनके सन्नाटों में, तू वीणा के तारों जैसी। सदियों से भी लंबी ये मन की अमावस्या है, और तू फुलझड़ियों वाले त्योहारों जैसी। चंदा भी दीवाना है तेरा, जलती है तुझसे सारी चकोरियां, काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरियां। केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं। केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं, दिन बीते सारा तेरी फिक्र में, रैन सारी तेरी खैर मनाऊं। केसरिया तेरा इश्क है पिया, इश्क है पिया, केसरिया तेरा इश्क है पिया, इश्क है पिया, पिया इश्क है पिया, इश्क है पिया। केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं। तू मेरा कोई ना होके भी कुछ लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे। किया रे जो भी तूने कैसे किया रे, जिया को मेरे बांध ऐसे लिया रे, समझ के भी ना समझ मैं सकूं सवेरों का मेरे तू सूरज लागे। तू मेरा कोई ना होके भी कुछ लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे। अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले मुझे, अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले पिया। दिल के नगर में शहर तू बस
फीकी रुतों को रंग लगे, छूने से तेरे हाँ तेरे फीकी रुतों को रंग लगे, तेरी दिशा में क्यों चलने से मेरे पैरों को पंख लगे, रहा ना मेरे काम का जग सारा, हो बस तेरे नाम से ही गुजारा, उलझ के यूं ना सुलझ न सकूं, जुबानियाँ तेरी झूठी भी सच लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे। बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले मुझे, अपना बना ले पिया, अपना बना ले पिया, अपना बना ले पिया, दिल के नगर में शहर तू बसा ले पिया, ओ सब कुछ मेरा चाहे, नाम अपने लिखा ले, बदले इतनी तो यारी निभा ले, जग की हिरासत से मुझको छुड़ा ले, अपना बना ले, बस अपना बना ले, अपना बना ले, अपना बना ले। लखवारी हाथ छोड़ दे, लखवारी दिल ये तोड़ दे, छोड़ के मैं तुझे ना जाऊंगा कहीं, हक तुझे है ये इश्क में, मुझसे नजर चाहे मोड़ ले, मेरी आंखों को तो ये हक मिला नहीं, एक तू ही तो है तेरे जैसा यहाँ, बाकी सारा जहां खामखा है, मतलब तेरी यारी से क्या लेना दुनियादारी से, तू बन मेरी हीर मैं बनूं तेरा रांझना, है मतलब तेरी यारी से क्या लेना दुनियादारी से, तू बन मेरी हीर मैं बनूं तेरा रांझना। ઉત્સાહી નંબર 1 એમના માટે તાળીઓ તો જોઈએ જ, એમને તાળીઓથી વધાવી લઈશું। વૃક્ષારોપણનો કાર્યક્રમ જે ન લીધું હોય તો ઝડપથી ભોજનશાળામાં જઈને ભોજન ગ્રહણ કરશો।
किसी की भी नहीं होनी। ठंडे की बोतल में तेरा अपना रे, तुझे गट गट मैं पी लूं। कोका कोला तू, शोला शोला तू। जिम शिम करता हूँ ढिड मेरा लीना, नी तू बोलती है गल्ला जिमें चलती मशीना, नी तू 24 घंटे देखती है स्कूबी डूबी डू। हले रहने दे तू ना बोली आई लव यू, पहले बोल ले तू बोतल गलियों में पै जावे रोला यू, के सारे तुझे बोले कोका कोला तू। कोका कोका कोको कोको ना समझ तू कोका कोला, मैं तो विस्की दी बोतल, मेरा एक सिप ही है काफी, उन्हें कौन शॉट होटल। चखना मना है रुकना मना है, मुझे पी ले जरा आ तू कोका कोला तू, शोला शोला तू। कोका कोला तू, शोला शोला तू। तू मेरी हर दिल की प्यास बुझाना, तू मेरी दिन भर की थकन मिटाना। कोका कोला तू, शोला शोला तू। कोका कोला तू, शोला शोला तू। हुस्न है, इश्क है, हुस्न है सुहाना, इश्क है दीवाना, रूप का खजाना आज है लुटाना। आंखें दीवानी मुझे सीने से लगा, चुराना मेरा जिया गुरिया, चुराना मेरा जिया गुरिया, चुराना मेरा जिया गुरिया, चुराना मेरा जिया। मौका मिलन का कहाँ रोज आए, ऐसे मुझे क्यों करीब लाए, ऐसे मुझे क्यों करीब लाए। धीरे धीरे से हौले हौले से क्यों तड़पाए। ऐसी रातों में ऐसी बातों में क्यों बहकाए। क्या है इरादा मेरे यार बता, ना 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 गोरिया है आशिक तेरा पिया गोरिया, है आशिक तेरा पिया गोरिया, चुराना मेरा जिया गोरिया, चुराना मेरा जिया। વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જે લગ્ન મહોત્સવ હતો એની સાથે આપણે કપલ સાથે બી વાત કરીશું કે આ જે આયોજન કર્યું છે તેમના વિશે તમે કંઈક કહેશો। વણકર સમાજમાં જે આયોજન કર્યું છે એ બદલ હું સૌનો બધાનો આભાર માનું છું। અને વણકર સમાજમાં પેટલાદ ફાઉન્ડેશનમાં પહેલી વાર સમાજમાં જે લગ્ન આયોજન કર્યું છે સારું છે અને બધી સુવિધા પણ સારી છે, બધું થાય છે। સાથે સાથે બીજા
પહોંચી રહ્યો છે ત્યારે નવ દંપતીને પોતાનું નવું ઘર બનાવવા માટે જેટલું બને તેમ સમાજના દાતાઓ શ્રી દ્વારા જુદી જુદી વસ્તુઓ જેમ કે ચાંદીના પાયલ, કપલ ઘડિયાળ, ચાંદીના સિક્કા, ચાંદીની ગાય અને તુલસી ક્યારો, સોનાની નાકની જળ 2 છે, બ્લેન્ડર, ચાંદીની બંગડીઓ અને મંગલસૂત્ર આ દરેકને દાતાઓ દ્વારા એક સેટ દીપકભાઈ ચંદ્રપાલ અને નલિનીબેન ડોડિયા પ્રથમ કપલને એક કીટ સ્વરૂપે આપશે. તો ઝડપથી લાઈનબદ્ધ કપલને આપણે લાવીશું ઉપર અને એમના દ્વારા એ કીટ સ્વરૂપે દરેક વસ્તુઓ મળશે. આગળ જશો ત્યાં બાજુમાં અને આપી દો એમને. આવી જાય હાલ લાગે. આખરની મીઠી યાદમાં છેલ્લી તમને સલામ છે. તો દીપકભાઈ ચંદ્રપાલને વિનંતી કરું છું કે સર હું લગ્નમાં ભાગ લઈશ. આશા રાખીએ કે બહુ જલ્દી લગભગ ફેબ્રુઆરી મહિના ગરમીમાં નહીં રાખ્યા. પહેલો હતો એટલે ગરમીમાં રાખ્યો, થોડા તપવા દેવા પડે અને અમારા તપેલા હીરા ખબર પડે. અનુભાઈ અમારામાં કેટલાક હીરા છે ને એમને તપાવવા પડે એટલે ખબર પડે. એટલે હવેનો જે રાખીશું એ થોડી ઠંડી થોડી ગરમી ખુશનુમા વાતાવરણમાં રાખીશું. બરાબર. આપ સર્વે અમને જે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ આપનો ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન તરફથી આભાર માનું છું. અને આપણે આ પ્રથમ સમૂહ લગ્ન અત્યારે સંપૂર્ણ જાહેર કરીએ છીએ. ભાવના સમિતિ એમની ટીમ અહીંયા છે અને દરેક જોડાને શ્રીમદ ભાગવત ગીતા અને ભારતમાં શક્તિ પૂજા આ બંને પુસ્તક સ્વરૂપે ભેટ આપે છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું. એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. ચલો આ બાજુ ચાલો. ગામ કાસોર એમણે પાયલ આપ્યા છે છડા. તો અહીંયા આવશે એ દંપતી અહીંયા આવશે અને દરેકને પોતાના હસ્તે જ અહીંયા तुमसे दिल जब से मिला है कोई तो वजह है इश्क हुआ है इतनी सी बात समझ लो सारे जहां में तुमसे हुआ है ओ लाखों मिले कोई भी न तुम सा मिला ओ मेरा ये दिल तेरी
बातें होती रहे, ऐसी मुलाकातें होती रहे, तू जो मेरे पास रहे, जादू सा यूं चलता रहे। होना है जिससे वो हो जाने दो, खोना है इससे तो खो जाने दो, दूर से तो होगा नहीं, थोड़ा तो करीब आने दो। लाखों मिले कोई भी ना तुम सा मिला, ओ मेरा ये दिल तेरी ओर चलता गया ना रुका। मेरे यारा, मेरे यारा, बदले तेरे माही लाके जो कोई सारी दुनिया भी दे दे अगर, तो किसे दुनिया चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए, किसी की ना मदद ना दुआ चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए। सुनहारिए जिंद जानिए, 100 बार जन्म लूं तो भी तू ही हमदम हर दफा चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए। तू ही रे, तू ही रे, तू ही रे, नीरी रे, तू ही रे, तू ही रे, तू ही रे, नीरी रे, तू मेरी, मैं हूँ तेरा रांझा। तू ही रे, तू ही रे, तू ही रे, नीरी रे, तू ही रे, तू ही रे, तू ही रे, नीरी रे, तू मेरी, मैं हूँ तेरा रांझा। हो जब तक तेरी नींद न टूटे, उगता नहीं है सूरज मेरा, ख्वाब रहे किस काम के मेरे, ख्वाब से प्यारा तू सच मेरा। सुनहारिए जिंद जानिए, जख्मों को मेरे मरहम की जगह बस तेरा छुआ चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए, किसी की ना मदद ना दुआ चाहिए, तू है तो मुझे फिर और क्या चाहिए। बदले तेरे माही लाके जो कोई सारी दुनिया भी दे दे अगर, किसे दुनिया चाहिए। शायद कभी न कह सकूं मैं तुमको, कहे बिना समझ लो तुम शायद, शायद मेरे ख्याल में तुम एक दिन मिलो मुझे कहीं पे गुम, शायद जो तुम ना हो रहेंगे हम नहीं, जो तुम न हो रहेंगे हम नहीं, न चाहिए कुछ
तुमसे ज्यादा तुमसे कम नहीं, जो तुम ना हो तो हम भी हम नहीं, जो तुम ना हो तो हम भी हम नहीं। ना चाहिए कुछ तुमसे ज्यादा तुमसे कम नहीं।